ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય. હંફાઈ એટલે મસ્ત હમણાં કહું આ સ્કૂલ છે ને આજુબાજુ દોડો 10 રાઉન્ડ દોડીને આવો. પછી ના આવો ત્યારે હાલ કેવો હશે? થાકી ગયા હા, panting, right? Panting. So that is called panting. P-A-N-T-I-N-G. Panting. Panic. What you are asking is the meaning? Panic એટલે કે earthquake આવ્યો અને મને ખબર નથી હું દોડાદોડી કરું. અરે ભાઈ ટેબલની નીચે રહી જાય. You know the safety precautions, right? ટેબલની નીચે રહી જવાનું. દોડાદોડી કરે that is panic. ફાયર લાગ્યું એ દોડાદોડી કરીને બોલા વિડિયો ઉતારે અરે મોકલવાનું. That is all panic, right? But if I stay calm અને જો કે આમાં શું solution છે, there is a fire extinguisher and I use that. That is being wise and calm. એટલે આ છે ને આને પેન્ટિંગ કહેવાય. હાફી જાવ you know that is હંફાઈ. હાફી જાવ. ઓકે, ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે. જિંદગીને કહે છે ઓકે કે તું ભાઈ ધીમે જા, હું થાકી જાઉં છું. તું દોડતી જાય છે ને મારાથી ચલાતું પણ નથી. તું દોડસ મારાથી હલાતું પણ માટે ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે. ઘણા બધા સપનાઓ છે મારી આંખોમાં, થોડાક તે બતાવેલા ને થોડાક મેં સમજેલા. ઓકે, તું દોડસ અને મારી પાસે મારા ઘણા ડ્રીમ્સ છે, રાઈટ? થોડાક તે મને દેખાડ્યા છે, જિંદગી ઘણા ડ્રીમ્સ દેખાડે અને ઘણા મેં ખુદ બનાવેલા ડ્રીમ્સ છે, રાઈટ? અગર તું દોડીશ તો મારા બધા ડ્રીમ્સ પૂરા કેમ થશે? ઓકે, કેટલાક સંબંધો છે મારી સાથે જોડાયેલા, ઘણા બધા ઈશ્વરે આપેલા, થોડાક મેં બનાવેલા, રાઈટ? ઘણા સંબંધ એવા છે કે જે સાચવવા જરૂરી છે, રાઈટ? અગર જિંદગી દોડે રાખશે તો બધા સંબંધને સાચવીને કેમ રાખીશ? અને એ સંબંધ કેવા છે નેન્સી? એ સંબંધ કેવા છે કે ઘણા ઈશ્વરે મને આપેલા છે, ઘણા ઉપરથી યોર પેરેન્ટ્સ આર ડિસાઇડેડ. એ સંબંધ તમે નથી બનાવતા, રાઈટ? તમે એમ તો ચૂઝ ન કરી શકો આની ઘરે જઈશ, આની ઘરે પેરેન્ટ્સ, નો. તો ધેટ સંબંધ ઇઝ ગિવન ટુ યુ બાય ગોડ, રાઈટ? પણ ઘણા રિલેટિવ્સ આર ગિવન ટુ યુ બાય ગોડ, રાઈટ? એ તમે બનાવતા નથી. બટ હું અગર ફ્રેન્ડ્સ બનાવું, મારો લાઈફ પાર્ટનર ગોતું, ધેટ ઇઝ મારા બનાવેલા સંબંધ. એટલે મારા બધા સંબંધ, સપના બધું સાચવવાનું છે તો દોડમાં. ઓકે, આ બધા મારાથી છૂટી ન જાય તે માટે ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જાય છે. બહુ રિપીટ થશે. ઓકે, એટલે મારા જે બધા સંબંધ છૂટી ન જાય એટલે તું ધીમે જા. ઓકે, અને કેટલીક લાગણીઓ છે હૃદયમાં, હિન્દીમાં હૃદય હોય, ગુજરાતીમાં હૃદય. You say hૃદય because I just know કે રી હોય ને એટલે you know રી. હા, ગુજરાતીમાં રૂ હોય, રૂ, and હિન્દીમાં રી હોય. ઋષિ હોય ને ઋષિ હોય, ખબર છે? ઋષિ, કૃપા ને કૃપા, હે ને એવી રીતે. So you say હૃદય, okay? Because this is Gujarati. Okay, કેટલીક લાગણીઓ છે હૃદયમાં. તો લાગણી meaning how do you explain it? લાગણી નો રાઈટ કોના માટે પ્યાર કે લાગણી ઘણી બધી ગમતી, થોડીક અણગમતી, રાઈટ? અણગમતી meaning છે નાપસંદ. હા, ઘણી લાગણીઓ એવી છે એટલે ઘણી લાગણી એવી છે કે જે મને ગમે છે ને ઘણી નથી ગમતી, ઘણી હાલો મારે કરવી પડતી હોય, ઘણું મારે આઈ એમ ઓબ્લાઇઝ ટુ ડુ સમથિંગ, તો મારે ઘણી એમને એમ કરવી પડે છે. કેટલીક જિમ્મેદારીઓ છે થોડીક જબરજસ્તી થોપેલી થોડીક મેં સ્વીકારેલી. ઘણી રિસ્પોન્સિબિલિટીઝ એવી છે કે જે મને કોકે ફોર્સફુલી આપી દીધી છે અને ઘણી મેં સ્વીકારી છે. ઓકે, હું કહું આને તારે રેસિટેશન ભરવાનું જ છે તો મેં એને રિસ્પોન્સિબિલિટી આપી દીધી. હવે કંઈ ન ધેટ ઇઝ થોપેલી. ઓકે, મેં એને આપી દીધી છે અને એને કરવું પડે. બટ he comes to me and he tells me મારે આ રીતે રેસિટેશન કરવું છે, then that is a responsibility that I have taken. હા, સ્વીકારેલી. હા, સો એ બધાનું ભાર ઉચકીને ચાલી શકું તે માટે ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જાય છે. Responsibilities are seen as a burden. Okay, you will always come across this phrase, burden, ભાર.
રાઈટ, જે આપણે આમાં હતું ને લાઇટ ને હેવી નો કન્સેપ્ટ, રાઈટ, ધ ડેઝ વર લાઇટ, વજન, યસ. સો ઈ બધાનો ભાર હું લઈને આગળ વધી શકું એટલા માટે મારે ટાઈમ જોઈએ, તો તું ધીમે જા એમ કે. ઓકે. અને ના ના યાદથી ના ના કેટલાકના હૃદયમાં સ્થાન બનાવવાનું છે ને ઘણાયના હૃદયમાં સ્થાન ટકાવવાનું છે. ટકાવવું છે બનાવવું છે, સોરી. ઓકે, ધ્યાન દો ભાઈ, હું મીનિંગ કરાવું છું. ઓકે, બનાવવું છે એટલે કે મારે ગોડ, હા જો, એટલે કે ઘણા એવા માણસો છે કે જેના હાર્ટમાં મારે પ્લેસ લેવાની છે, રાઈટ, બનાવવાની છે. અગર હું કંઈક નવું રિલેશનશિપ સ્ટાર્ટ કરતી હોય તો મારે એ માણસના હાર્ટમાં પ્લેસ બનાવવાની છે, પણ ઘણામાં મારે ટકાવવાની છે, ઈ સ્પેસ મારે રાખવાની છે. આ ઈ કોન્સ્ટન્ટ યા રેડી જોઈએ મારી સ્પેસ. ઓકે, એવી રીતે ઘણા એવા હોય કે ઇફ યુ ડોન્ટ ગો ટુ ધેમ ને તો તમને ભૂલી જશે, રાઈટ. એટલે ઈ મારે પ્લેસ મારી રાખવાની છે કોન્સ્ટન્ટ. ઓકે, કુદરતની સુંદરતાને માણવી છે, પ્રાકૃતિક નેચર્સ બ્યુટી, હા એને આપણે ચેરિશ કરવી છે, ચેરિશ ને કંઈક કરી બતાવવું છે. ઓકે, જિમ્મેદારીઓ સાથે પોતાના સપના પણ પૂરા કરી શકું તે માટે ધીમે ચાલ. ઓકે, જિમ્મેદારી તો કરવાની છે પૂરી, રાઈટ. નાને કીધું રેસિટેશન કર એટલે એને કરવું જ પડે, પણ એને છે મારે ડ્રોઈંગ કરવું છે, તો પહેલા એને શું કરવું પડશે? હા, પહેલા રેસિટેશન કરવું પડશે. હવે ડ્રોઈંગ માટે ટાઈમ મળે ન મળે, જિંદગી તો ફાસ્ટ જાય છે. હા, દિવસ પૂરો થઈ ગયો, ડ્રોઈંગ ન કર્યું. હવે જિંદગીને એટલે ધીમે ચાલવાનું કહે છે કે હું રેસિટેશન અને ડ્રોઈંગ બે કરી શકું. રિસ્પોન્સિબિલિટી તો કરવાની છે પૂરી, બટ એની સાથે મારું પેશન, મને જે ગમે છે કરવું, એ મને કરવાનો ટાઈમ છે, રાઈટ. પછી કોઈને કડવાશથી યાદ કરવું એવા વ્યવહાર ટાળ્યા છે. ડોન્ટ લાવ. હા, એવા વ્યવહાર ટાળ્યા છે. ઓકે, શું ટાળ્યા? હા, સો ઈ બધા વ્યવહાર જે આપણે બીટર કોકની હારે બોલી લઈએ, કે હાર્શ બોલી લઈએ, રાઈટ, જે કોકને ન ગમતું હોય એવું બોલી લઈએ, કોકને હર્ટ કરી દઈએ, એવા વ્યવહાર ટાળ્યા છે. એટલે કે મેં અવોઇડ કર્યું છે, અવોઇડ, રાઈટ. લોકોના હૃદયમાં હંમેશા મુસ્કુરાતી યાદ બની રહું એવા પ્રયત્નો કર્યા છે, રાઈટ. હવે આપણો કેવો પ્રયાસ હોય કે આપણે કોઈની એવી નેગેટિવ ઇમેજમાં ન રહે કે આ છોકરી તો આવી છે, એ તો બધાને ખોટું જ બોલશે, વિશ્વાસઘાત કરશે, દગાખોર છે. ઓકે, પણ આપણે કેવી ઇમેજ બનાવી છે કે આ છોકરી સારી છે, બધાને મદદ કરે છે, હે ને? તો લોકોના હૃદયમાં હંમેશા મુસ્કુરાતી યાદ બની રહું એવા પ્રયત્નો કર્યા છે. ભૂલથી પણ કોઈના હૃદયને ઠેસ ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે. ભૂલથી પણ કોઈને હર્ટ ન કરવું એવો મેં પ્રયાસ કર્યો છે. એ પ્રાર્થનાને વાસ્તવિકતામાં જોઈ શકું તે માટે ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે, રાઈટ. એટલે આજે મારી જે ઈચ્છા છે કે હું માણસોના હૃદયમાં મારી સારી ઇમેજ જોઈએ, કે કોઈની સાથે હું કોઈને હર્ટ ન કરું, ભૂલથી પણ કોઈને હર્ટ ન કરું, રાઈટ. એ બધા માટે ટાઈમ જોઈએ, રાઈટ. એટલે એના માટે તું ધીમે ચાલ, એમ. અન્ડરસ્ટેન્ડ? એન્ડ રેતની જેમ સમય મુઠ્ઠીમાંથી સરકે છે. હેવ યુ હેલ્ડ સેન્ડ ઇન યોર હેન્ડ? યસ. સેન્ડ રાખો તો કેવી રીતે? આમ રાખો એટલે નીચે પડી જાય. હા, કેટલી જલ્દી પડી જાય? પકડી ન શકી ને, રાઈટ. તો એવી રીતે જિંદગીના પલ છે ને, એ પણ એટલી જલ્દી વયા જાય છે, ફાસ્ટ. આજે સાથે ચાલીએ કે હા, ઓકે. આજે સાથે ચાલીએ છીએ, કાલે સાથ છૂટી પણ જાય. ખૂબ પ્રેમ કરું છું તને, આપણા બંનેનો સાથ યાદગાર બને. ઓકે, જિંદગી સાથે વાત કરે છે. ઓકે, કે આજે આપણે સાથે ચાલી છીએ, કાલે સાથ છૂટી પણ જાય. છૂટી પણ જાય એટલે ઓકે, કાલે સાથ છૂટી પણ જાય. ખૂબ પ્રેમ કરું છું તને, જિંદગીને, આપણા બંનેનો સાથ યાદગાર બને, મેમોરેબલ. તે માટે ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે, મારાથી ખરેખર